મીડિયા અહેવાલ બાદ હવે શિક્ષણ મંત્રી અને શિક્ષણ ખાતું જાગ્યું। ભૂતિયા શિક્ષકો અંગે અધિક મુખ્ય સચિવનું મૌન અને શિક્ષણ મંત્રીની કાર્યવાહી કરવાની વાત। ભૂતિયા શિક્ષકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેનો શિક્ષણ મંત્રીએ આલોપ્યો છે રાગ। મંત્રીઓ અને નેતાઓ કૌભાંડ પકડાયા બાદ જ આવા રાગ આલોપે છે, ફરી પાછું જેવું હોય તેવું ચાલ્યા કરે છે। તમામ માહિતી અમે દરેક જિલ્લામાંથી મંગાવી છે। અમને અત્યારે માહિતી મંગાવવાનું શરૂ છે ત્યારે 17 જિલ્લાઓમાં અમે તપાસ કરી તો 31 શિક્ષકો બિનઅધિકૃત એટલે કે એમને રજા નથી લીધી અને 32 શિક્ષકો વિદેશ ગયા છે। આ તમામે તમામ માહિતી અમારી પાસે આવી છે અને આ તમામ 31 બિનઅધિકૃત અને 32 વિદેશ ગયા એમાંના એક પણ શિક્ષકને પગાર આપવામાં આવતો નથી। હવે બીજા જે જિલ્લાઓની વાત છે એ જિલ્લાઓની સાંજ સુધીમાં માહિતી આવશે ત્યારે તમામ બિનઅધિકૃત શિક્ષકો જેઓને રજા નથી લીધીને જતા રહ્યા છે અને વિદેશ ગયેલા આ તમામ ઉપર કાયદેસરની જે અમારા લો છે એ પ્રમાણે એમને છટકબારી ન મળે, એમને નોટિસ આપ્યાથી સમય વગેરે લો વિભાગ સાથે પણ સંકલન કરી એક્શન લેવા માટે ચોક્કસ પ્રકારે આદરણીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને દોર્યું છે અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।